टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવામાન વિભાગે જે પ્રકારે વરસાદની આગાહી કરી હતી એ પ્રકારે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો છે ગુજરાતમાં તેની જાણકારી ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી પહોંચાડીએ કે કયા એવા વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। જૂનાગઢના મેંદરડાની જો વાત કરવામાં આવે તો મેંદરડામાં 12.8 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌથી વધારે વરસાદ મેંદરડામાં જોવા મળ્યો છે। ત્યાંની જે અત્યારે સ્થિતિ છે ખૂબ ખતરનાક છે। સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ત્યારબાદ કેશોદની જો વાત કરવામાં આવે તો 10.71 ઇંચ વરસાદ કેશોદમાં નોંધાયો છે। કેશોદની સ્થિતિ પણ એ જ પ્રકારની છે। રોડ રસ્તાઓ જળમગ્ન બની ગયા છે। આખા ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયા છે। આ સાથે વંથલી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યાં પણ 10.16 ઇંચ વરસાદ નોંધાયો છે અને આ વરસાદે ત્યાંના લોકોનું જીવન છે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। આ સિવાય ગુજરાતના અન્ય જે જિલ્લા છે તેની વાત કરીએ, પોરબંદરની ખાસ વાત કરવામાં આવે તો પોરબંદરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને 8.46 ઇંચ વરસાદ સાથે તેમણે દે ધનાદન બેટિંગ કરી છે। પોરબંદરના પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં તકેદારી રાખવાની ખૂબ જરૂર છે। ખાસ તો માણાવદરની જો વાત કરવામાં આવે તો માણાવદરમાં 7.68 ઇંચ વરસાદ છે એ જોવા મળ્યો છે। માણાવદરના રોડ રસ્તાઓ પણ પાણીથી જળમગ્ન બની ગયા છે। એટલે જે પ્રકારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી હતી, રેડ એલર્ટ જાહેર કર્યું હતું, એ જ પ્રકારે આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। કુતિયાણાની જો વાત કરવામાં આવે તો કુતિયાણામાં 6.89 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। ત્યાં પણ અત્યારે લોકોને રોડ રસ્તા પર નીકળવું મુશ્કેલ બની ગયું છે। વાહન ચાલકો છે અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કેમ કે રોડ રસ્તા છે પાણીથી તરબોળ બની ગયા છે। ત્યારબાદ રાણાવાવની વાત કરવામાં આવે તો રાણાવાવમાં પણ 5.75 ઇંચ વરસાદ નોંધાયો છે। રાણાવાવમાં પણ અત્યારે લોકો છે એ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। મેઘાની જોરદાર બેટિંગથી ત્યાંના સ્થાનિકો અત્યારે પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારબાદ મહુવાની જો વાત કરવામાં આવે તો મહુવામાં પણ સવારથી જ વરસાદી માહોલ જામેલો છે। 5.28 ઇંચ વરસાદ છે એ મહુવામાં નોંધાયો છે। અત્યાર સુધીના આ આંકડાઓ છે કે જે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। મહુવામાં 5.5 ઇંચ વરસાદમાં રોડ રસ્તા પાણી થઈ ગયા। ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ગણદેવીની જો વાત કરવામાં આવે તો ગણદેવીમાં 7.9 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે સૌરાષ્ટ્રની વાત કરી, ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી હતી, રેડ એલર્ટ આપ્યું હતું। એ વચ્ચે ગણદેવીમાં 7.9 ઇંચ વરસાદ છે એ જોવા મળ્યો છે। ત્યાં પણ નદી નાળાઓ છલકાઈ ગયા છે। ત્યારબાદ કપરાડાની જો વાત કરવામાં આવે તો કપરાડામાં પણ 6.6 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। ત્યાં પણ સ્થિતિ એ જ પ્રકારની છે। એટલે હવામાનની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક રોડ રસ્તાઓ છે એ પાણીથી તરબોળ અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારબાદ ખેરગામની વાત કરવામાં આવે તો ખેરગામમાં પણ 4.76 ઇંચ વરસાદ છે એ જોવા મળ્યો છે। એટલે ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણની કંઈક સ્થિતિ આ પ્રકારની છે। સૌથી વધારે વરસાદ મેંદરડામાં જોવા મળ્યો છે કે જ્યાં અત્યારે સ્થાનિકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે।